મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના 49 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 128 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ધારાસભ્ય શૈલેષભાઈની મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની વડોદરામાં 6 શાળાઓ આવેલી છે. મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની 6 શાળાઓના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના પરિણામોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. કુલ 49 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે, જ્યારે 128 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવતા શાળાનું અને વાલીઓનું ગૌરવ વધાર્યું છે. માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું ન માની મહેતા ગ્રુપ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે. અહીં શૈક્ષણિક સિદ્ધિ સાથે જીવનમાં વિવિધ પડકારોને પાર કરવાની ક્ષમતા પણ વિકસાવવામાં આવે છે. બાળક આત્મનિર્ભર બને, સંવેદનશીલ અને પ્રામાણિક નાગરિક તરીકે ઘડાય તેવા ઉદ્દેશ સાથે શિક્ષણ આપવામાં આવે છે. શાળાઓમાં ગુરુકુલ શિક્ષણ પદ્ધતિના તત્વો આધુનિક શિક્ષણ સાથે જોડાઈને બાળકોમાં મજબૂત મૂળ રોપે છે. આ પદ્ધતિ બાળકોને માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરતી નથી, પણ જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થવા માટે જરૂરિયાતી ગુણો જેવા કે આચાર, અનુશાસન, પ્રામાણિકતા, શ્રદ્ધા અને સહાનુભૂતિનો વિકાસ કરે છે. વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામ પાછળ શિક્ષકોના સતત માર્ગદર્શન, વાલીઓનો સહકાર અને વિદ્યાર્થીઓની મહેનત રહેલી છે. તેમના સન્માનમાં આજે બરોડા પબ્લિક સ્કૂલ ખાતે અભિનંદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓને શાળાની તરફથી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની 6 શાળાઓના ઉત્કૃષ્ટ પરિણામોને લઈ આ ગૌરવની ક્ષણે ટ્રસ્ટી મીનાબેન મહેતા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. બીપીએસ સ્કૂલ કદાચ એવું ગૌરવપૂર્ણ કહી શકું કે ઈસ્ટર્ન ઝોનમાં હાઈએસ્ટ રિઝલ્ટ લીધેલું એવી સંસ્થા છે. 12મું ધોરણ હોય, 12થમાં સાયન્સ, કોમર્સ અને 10મું ધોરણ એટલે 10th, એ બધામાં જ ખૂબ સુંદર પ્રતિસાદ બાળકોનો અને મહેનત વાલીની અને બાળકોની અને અમારા ટીમની એ ત્રિકોણ સંગમ એ ખૂબ સરસ રીતે પરિપૂર્ણ કર્યો છે. બહુ જ વધારે હેપી છે બધા જ પોતાના પરિણામથી. અમારી ટીમ પણ એટલી જ હેપી છે અને બાળકો અને એમના પેરેન્ટ્સ પણ એટલા હેપી છે. બીપીએસમાં 14 બાળકો 13 કે 14 બાળકો A1 મેળવી ચૂક્યા છે અને 31 બાળકોએ A2 મેળવ્યું છે. અને ખૂબ ખુશીની વાત છે કે લગભગ 2 બાળકોને બાદ કરતાં બાકી બધા જ પાસ થયા છે. 12થમાં તો અમારી સંસ્થાનું 100% રિઝલ્ટ આવ્યું છે. અત્યારે જ્યારે પહેલાંથી જે આપણી શિક્ષણ નીતિ છે, ગુરુકુલ પ્રથા છે, નાલંદાના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે જે આપણી પરંપરાગત જે રીતે ચાલતી સ્કૂલો હોય અને એમાં અપાતું શિક્ષણ કે બાળકોને ખાલી શિક્ષણ નહીં, એની સાથે પ્લેવેથી આપણે બાળકોને ખૂબ બધા સંસ્કાર અને અધર ફિલ્ડમાં પણ એ લોકો ક્યાંય પણ અટકે નહીં એવી શિક્ષણ નીતિ આપણે અપનાવવાની હોય. મોદી સાહેબનો પણ એ જ ફંડા છે. અને બીપીએસમાં અધર એક્ટિવિટીઝને પણ એટલા માટે એટલું મહત્ત્વ આપવામાં આવે છે કે બાળકોને સ્ટેજ ફિયર દૂર થાય અને એમાંથી પણ એ લોકો ખૂબ સરસ શીખી શકે. અત્યારનો હું કહું દાખલો એક કે બાળક વિદેશ જાય છે ભણવા માટે, ખૂબ સરસ માર્ક્સ લઈને બાળક વિદેશ જતું હોય, પણ ત્યાં ગયા પછી એકલું રહેવાનું હોય, એને રસોઈ બનાવતા નથી આવડતી, એને પોતાનું બટન શર્ટનું તૂટી ગયું હોય તો ટાંકતા નથી આવડતું. આ ખૂબ નાની વસ્તુ છે, પણ બાળકોને ખૂબ મોટી મૂંઝવણમાં મૂકી દેવું છે. અને એટલા માટે બીપીએસ એવું પ્રિફર કરે છે કે બાળકો બધું જ શીખે. અને શૈલેષભાઈ સોટાની સ્કૂલ છે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સ. 6 સંસ્થાઓ છે અમારી અને ગૌરવ સાથે કહીશ અત્યારે કે 6 સંસ્થાઓ થઈ અને 49 એટલે ઓલમોસ્ટ 50 બાળકો હાફ સેન્ચુરી એ લોકોએ A1 મેળવ્યું છે અને 128 એટલે 128 બાળકોએ A2 સ્થાન મેળવ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે 1111 બાળકો જ્યારે A1 મેળવ્યું છે આપણા શહેરમાં અને એમાંથી 50 બાળકો મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના છે. એ અમારા માટે ખૂબ પ્રાઇડની વાત છે.